નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। ગુજરાતીઓ ગરમીમાં ન નીકળતા ઘરની બહાર, કારણ કે એપ્રિલમાં ગરમીએ બતાવ્યો છે પાવર। 9 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી જતા કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થયા। તો આ તરફ કંડલા એરપોર્ટ પર રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ। 45 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ સૌથી ગરમ રહ્યું। કંડલા એરપોર્ટ પર ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ ઉપરાંત ગુજરાતના 9 શહેરોમાં ઓરેન્જ એલર્ટ છે। હજુ પણ આગામી 3 દિવસ હીટ વેવની આગાહી હવામાન વિભાગે કરી છે। પિસ્તાળીસ ડિગ્રી સાથે કંડલા સૌથી ગરમ છે, કે જ્યારે કેશોદમાં 43.7, વડોદરામાં 41.1। કારણ કે આ તાપમાનનો પારો જે છે એ સતત વધી રહ્યો છે અને હીટવેવની જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે જે તાપમાનનો પારો પણ ધીરે ધીરે વધતો જોવા મળી રહ્યો છે। 27 એપ્રિલ 1958માં અમદાવાદમાં 46.2 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું અને હવે આ તાપમાન આજે પણ તેની આસપાસ થઈ રહ્યું છે। એટલે આ હિસ્ટ્રી છે કે ગરમીનો અત્યાર સુધીનો ઇતિહાસ જે છે એ માર્ચના સમયગાળા દરમિયાન કેવો રહ્યો છે। લગભગ 44 ડિગ્રી તાપમાન 1991માં 30 માર્ચના રોજ વડોદરામાં જોવા મળ્યું હતું, ત્યારે અમદાવાદમાં એપ્રિલમાં 46.2 ડિગ્રી તાપમાન 1958માં જોવા મળ્યું હતું। એપ્રિલની શરૂઆતમાં જ સમગ્ર રાજ્યમાં હીટવેવથી હાહાકાર મચી ગયો, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગરમીથી લોકોને રાહત આપવા હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। કોર્પોરેશન દ્વારા શહેરના દરેક ઝોન દીઠ એક મોબાઈલ પાણીની પરબનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે। આ પરબો આગામી 2 માસ સુધી દરેક ઝોનના મુખ્ય 4 રસ્તા, કડિયાનાકા અને સ્લમ વિસ્તારોને આવરી લેશે। આ ઉપરાંત વાહન ચાલકો અને રાહદારીઓને ગરમીથી રાહત આપવા માટે શહેરના 4 રસ્તાઓ પર ગ્રીન નેટ લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કોર્પોરેશનની હોસ્પિટલ્સમાં પણ હીટવેવના દર્દીની સારવાર માટે તમામ વ્યવસ્થા કરાઈ હોવાનો દાવો થઈ રહ્યો છે। અર્બન હેલ્થ સેન્ટર્સ અને આંગણવાડીઓમાં ORSની પણ વ્યવસ્થા કરાઈ છે। તો AMTS અને BRTSના તમામ સ્ટેન્ડ પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ 7 ઝોનમાં વાહન દ્વારા પાણીની પરબ પહોંચાડશે, એનો અત્યારે શરૂઆત કરવામાં આવી છે। જેમ જેમ જરૂરિયાત પડશે તેમ એમાં પરબોની સંખ્યા વધારવામાં આવશે। અન્ય સંસ્થાઓનો પણ આ ગરમી દરમિયાન અલગ અલગ 500થી વધારે પરબો નાખવાનો પણ પ્લાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી ભાગ દ્વારા કરવામાં આવેલો છે। હીટવેવના કારણે કોર્પોરેશન દ્વારા 500થી વધુ જગ્યા ઉપર પાણીની પરબ મૂકવામાં આવશે। 4 રસ્તા ઉપર ગ્રીન કપડાથી બાંધવામાં આવશે, જેથી કરીને 2 વ્હીલર અને સાયકલવાળા વ્યક્તિને ગરમી ના નડે એનું ધ્યાન રાખી જે તે વધુ વસ્તીવાળા ગ્રીન એરિયામાં જ્યાં ત્યાં 4 રસ્તા ઉપર મૂકવામાં આવશે। કાઉન્સિલરોના બજેટમાંથી બાકડા મૂકવાનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ કર્યો છે। કોરોનાના કારણે બાકડા મૂકવાનું બંધ કરાયું હતું। કોરોના ઘટતા કાઉન્સિલર પોતાની ગ્રાન્ટમાંથી બાકડા મૂકી શકશે એવો નિર્ણય કરાયો છે। કોર્પોરેટરના બજેટના 10% બાકડા માટે ફાળવી શકાશે। સ્થાનિકોની માંગના પગલે આ નિર્ણય કરવામાં આવ્યો। કોર્પોરેટર શ્રી 192 છે, 192 કોર્પોરેટર પોતાના બજેટને જે રકમ મળે છે એ રકમની 10% રકમ બાકડા માટે વાપરી શકે। અગાઉ કોવિડના કારણે બાકડા મૂકવાનું બંધ કરેલું હતું। સોસાયટીની અને રેસિડન્સ વિસ્તારની ખૂબ ડિમાન્ડ આવતા આજે નિર્ણય કરવામાં આવે છે કે કોર્પોરેટરના બજેટમાંથી 10% રકમ બાકડા માટે વાપરી શકશે। વડોદરામાં હરિધામ સોખડામાં બબાલનો જે મામલો હતો, સિક્યુરિટી ગાર્ડ સાથે ઘર્ષણ કરનાર હરિભક્ત સામે ગુનો દાખલ કરાયો છે। વડોદરા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે। મંદિરમાં પ્રવેશ મુદ્દે સિક્યુરિટી ગાર્ડ સાથે બબાલ કરી હતી। સોખડા ટ્રસ્ટ સેક્રેટરી જયંત દવેએ ફરિયાદ કરી છે। ભરૂચના જીતેન્દ્ર પટેલ નામના હરિભક્ત સામે ફરિયાદ થઈ છે। પોલીસે આરોપી વ્યક્તિની અટકાયત કરી છે। ગીરના સિંહો માટે રેલવે ટ્રેક ઘણીવાર જીવલેણ બને છે, ત્યારે સિંહો ટ્રેનની અડફેટે આવીને અકાળે મૃત્યુ ન પામે તે માટે ભાવનગર રેલવે અને વન વિભાગની સંયુક્ત કામગીરી પર નજર કરવા જેવી છે।
ગીરના સિંહો માટે રેલવે ટ્રેક ઘણીવાર જીવલેણ બને છે, ત્યારે સિંહો ટ્રેનની અડફેટે આવીને અકાળે મૃત્યુ ન પામે તે માટે ભાવનગર રેલવે અને વન વિભાગની સંયુક્ત કામગીરી પર નજર કરવા જેવી છે. ગીરનું જંગલ એટલે એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન. જોકે જંગલ વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઈનો ગીરના સાવજો માટે મોટું જોખમ ઊભું કરે છે. ભૂતકાળમાં ટ્રેનની અડફેટે આવીને ઘણા સિંહો મોતને ભેટ્યા છે. ખાસ કરીને અમરેલીમાંથી પસાર થતી પીપાવાવ બ્રોડગેજ લાઇન પર દોડતી ગુડ્સ ટ્રેનો અનેક સિંહોનો ભોગ લઈ ચૂકી છે. આ લાઇન પરથી દર કલાકે એક ટ્રેન પસાર થાય છે. અમરેલીને અડીને આવેલા ભાવનગરમાં શેત્રુંજી રેન્જમાં 100થી વધુ સિંહોનો વસવાટ છે. ત્યારે અહીં રેલવે ટ્રેક પર સિંહોના રક્ષણ માટે વન વિભાગ અને રેલવે બંને મળીને કામ કરે છે. ટ્રેનની ગતિ નિયંત્રણમાં રાખવાથી લઈને સિંહોના લોકેશનની વિગતોની આપલેથી સિંહોનું રક્ષણ કરાય છે. શેત્રુંજી વન્યજીવ વિભાગ દ્વારા જે 30 કિલોમીટરનો સંવેદનશીલ રેલવે ટ્રેક છે તેમાં 45 રેલવે સેવકોની પાસેથી મદદ લેવામાં આવે છે, જે લોકો દિવસ પાળી અને રાત પાળી એમ રાઉન્ડ ધ ક્લોક જે વન્યપ્રાણી સિંહ છે એની મુવમેન્ટને કેપ્ચર કરે છે અને જ્યારે પણ કોઈ વન્યપ્રાણી રેલવે ટ્રેક ઉપર દેખાય ત્યારે સંબંધિત વન વિભાગના સ્ટાફને જાણ કરી અને એને તાત્કાલિક રેલવે ટ્રેક ઉપરથી ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. પીપાવાવ બંદર તરફ જતી ગુડ્સ ટ્રેનના લોકો પાયલટ સિંહોના રક્ષણ માટે મોટી જવાબદારી નિભાવી રહ્યા છે. તેમણે અત્યાર સુધીમાં 83 જેટલા સિંહોના જીવ બચાવ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં ટ્રેન ડ્રાઈવર્સની સતર્કતાના કારણે 8 સિંહોના જીવ બચાવી શકાયા છે. શેત્રુંજી રેન્જમાં સિંહોના વિચરણ વિસ્તારમાં ટ્રેનની ગતિ ઘટાડી દેવાય છે. ખાસ કરીને રાત્રિના સમયે વધુ સતર્ક રહેવાની જરૂર પડે છે. दिन में भी जब भी हमको कभी सूचना मिलती कि ट्रैक या उसके आसपास लाइन घूम रहे हैं, ये सूचना या तो वन विभाग के जो ट्रैकर्स हैं उनके द्वारा मिल जाती है, या जो हमारा स्टाफ लाइन पे काम कर रहा है या गेटमैन है उनको जैसे भी कुछ खबर मिलती है वो स्टेशन मास्टर को देते हैं और कंट्रोल रूम के पास खबर आ जाती है तो तुरंत हम मैसेज पास ऑन कर देते हैं सभी ड्राइवरों को और स्पीड रिस्ट्रिक्शन 45 km/h का लग जाता है. સિંહોને રેલવે ટ્રેક પર આવતા રોકવા ટ્રેનની બંને તરફ ફેન્સિંગ પણ કરવામાં આવ્યું છે. જો કે ગયા વર્ષે ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે આ ફેન્સિંગને નુકસાન થયું હતું, જેનું હજુ સુધી સમારકામ નથી કરાયું. સિંહ પ્રેમીઓ ટ્રેનોથી સિંહના રક્ષણ માટે વધુ નક્કર પ્રયત્નો કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે જોવું એ રહેશે કે આ મામલે શું એક્શન પ્લાન તૈયાર કરાય છે. નીતિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના રહેણાંક વિસ્તારોમાં દીપડાએ દેખા દેતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા. મહેસાણામાં તો દીપડાએ ભૂંડનું મારણ કર્યાનો પણ દાવો છે. આ દ્રશ્યો અરવલ્લીના મેઘરજના પાલા ગામના છે, જ્યાં દીપડો ઝાડ પર ચડી ગયો. ગામની નજીક દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડો દેખાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી. જોકે વન વિભાગની ટીમ પહોંચે એ પહેલા જ દીપડો ઝાડ પર ચડીને બેસી ગયો. આ તરફ સાબરકાંઠાના ઈડરમાં સતત 2 દિવસથી વન વિભાગ અને સ્થાનિકોની ઊંઘ હરામ કરનાર દીપડો ઈડરિયા ગઢના પથ્થરોની શિલા પર આરામ ફરમાવતો કેમેરામાં કેદ થયો, જેને જોઈને પ્રવાસીઓમાં પણ ભયનો માહોલ છવાયો છે. બહુચરાજીના મોઢેરા નજીક એક ગામમાં દીપડાએ ભૂંડનું મારણ કર્યાનો સ્થાનિકોએ દાવો કર્યો. અહીં દીપડો ઘૂસી આવ્યાની વાતથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. અગાઉ છઠિયારડા, નાની દાઉ, રેલવેપુરા, તળેટીના દીપડાના પંજાના નિશાન મળી આવ્યા. પરિણામે વન વિભાગે પાંજરા ગોઠવીને દીપડાને પકડવાના પ્રયાસ શરૂ કર્યા. ગીર સોમનાથના ડોળાસા ગામે એક જ ખેતરમાંથી 4 દીપડા પાંજરે પુરાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. અહીં છેલ્લા કેટલાક સમયથી 2 પુખ્ત દીપડા અને 2 બચ્ચા આંટાફેરા કરતા હતા. જોકે આજે 4 પાંજરે પુરાયા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રખડતા ઢોર નિયંત્રણ કાયદો હાલ પૂરતો મોકૂફ રાખવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો. ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે બેઠક યોજ્યા બાદ માલધારી સમાજના આગેવાનોએ સંતોષ વ્યક્ત કર્યો. એટલે અમે એ કાયદો રદ કરાવવા માટે આવ્યા છીએ. સમાજ માટે જે વૈકલ્પિક વ્યવસ્થા વિચારવી જોઈએ, વિચારી અમારા બિલમાં છે નહીં. વિધાનસભામાં પસાર થયેલા રખડતા ઢોર નિયંત્રણ વિધેયકની જોગવાઈઓથી માલધારી સમાજ નારાજ થયો છે.
વિરોધનો સૂર ઉઠતા સરકારે નિરાકરણ લાવવા માલધારી સમાજના આગેવાનો સાથે બેઠકનો દોર શરૂ કર્યો. ગુરુવારે પણ મુખ્યમંત્રીએ આ મુદ્દે માલધારી સમાજના આગેવાનો સાથે સકારાત્મક દિશામાં ચર્ચા કરી. આગામી દિશામાં મહાનગરપાલિકા વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારમાં રહેતા માલધારી પરિવારોની માહિતી એકત્રિત કરી તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. જ્યાં સુધી આ વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી આ કાયદાનો અમલ હાલ પૂરતો મોકૂફ રખાયો છે. અમે સ્પષ્ટ રજૂઆત કરી કે સમાજમાં જે રોજ છે, સમાજ માટે જે વૈકલ્પિક વ્યવસ્થા વિચારવી જોઈએ, વિચારી અમારા બિલમાં છે નહીં. એટલે આવતા દિવસની અંદર સુખદ નિર્ણયો થાય એવા પ્રશ્નોનું નિરાકરણ લાવે અને પછી આ બિલનો અમલ થાય. છેલ્લો સવાલ, રણછોડભાઈ, આપે કોઈ સૂચનો આપ્યા હતા? બીજા કોઈ સૂચનો અમે આવતા દિવસોમાં સાથે મળીને આપીશું. આ તરફ માલધારી મહાપંચાયતના આગેવાન રઘુભાઈ રબારી તથા કોંગ્રેસ હજુ પણ પોતાની માંગ પર અડગ જોવા મળ્યા અને માંગ કરી કે સરકાર આ કાયદાને રદ કરે. કાળો કાયદો રદ એટલે રદ જ જોઈએ. બીજું કે માલધારી સમાજના જે આગેવાનો ગયા છે એમાં અમે અત્યાર સુધી જ્યારે 6 મહિનાથી જાહેર થયું છે કે આ કાળો કાયદો આવશે તો અત્યાર સુધી કેમ ના ગયા? મોકૂફ રાખેલો કાયદો તો ગમે ત્યારે ફરીથી અમલમાં મૂકી શકાય છે, પણ અમારી તો માંગણી એ છે કે આ કાયદાને મોકૂફ નહીં, સંપૂર્ણ કાયદાકીય રીતે એની પ્રક્રિયા કરીને નાબૂદ નહીં કરવામાં આવે ત્યાં સુધી સમગ્ર ગુજરાતનો ગોપાલક અને અન્ય પશુપાલકો લડતા રહેશે એવું મારે કહેવું છે. એ પણ વખોડું છું કે જે ચર્ચાઓ થઈ છે, સ્વાદ વાતાવરણ થઈ છે, જેનો સંદર્ભ છે એ લોકો સાથે બેઠા છીએ, એણે પણ આપણે વાત કરી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્રભાઈએ ઓપનેસતાથી ડેફસ્તીમાં કહ્યું છે કે કોઈને પણ કોઈ પણ જાતની તકલીફ ન પડે એ પ્રકારનો નિર્ણય એ ભવિષ્યમાં કરીશું. અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ હાલના મહાનગરપાલિકાના કાયદા ઢોર નિયંત્રણ માટે પૂરતા હોવાનું જણાવી ચૂક્યા છે. હવે સરકારે આશ્વાસન આપતા માલધારી સમાજે પણ રાહતનો શ્વાસ લીધો છે. ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. અમદાવાદમાં ડોક્ટરોની હડતાળને પગલે દર્દીઓની હાલાકી વધી છે. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોના અભાવને પગલે કેટલાક ઓપરેશન પણ પાછા ઠેલવવાની ફરજ પડી છે. સિવિલમાં દાખલ એક વ્યક્તિએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું, આજકાલ કરીને અઠવાડિયું વીતી ગયું, હજુ સુધી ઓપરેશન થયું નથી. સિવિલ તંત્રનું કહેવું છે કે ડોક્ટરોની હડતાળને પગલે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે, જેના પર જીવનું જોખમ નથી તેવી જ સર્જરી પાછી ઠેલવવામાં આવી છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે હાલ 74 ડોક્ટરો સિવિલમાં ફરજ બજાવે છે અને ઓપીડીમાં પણ યથાવત રીતે જ ચાલી રહી છે. मैं 30 तारीख को एडमिट हुआ था और फिर उसने बोला कि शुक्रवार को होगा, शुक्रवार को नहीं, मंगलवार, तब ते दिन ही बढ़ा देते हैं, अभी नहीं हुआ. જે તબીબો હડતાલ પર છે 244, એની સામે 74 ડૉક્ટર્સ અત્યારે કામ કરી રહ્યા છે. એટલે જે એબ્સોલ્યુટલી પ્લાન સર્જરી કહેવાય કે જેને 2-3 દિવસ ન કરો તો પેશન્ટના લાઈફ સાથે કોઈ ફરક ન પડતો હોય એવી સર્જરી જ માત્ર ડિલે થઈ રહી છે. ઓપીડીની વાત કરીશ તો એમાં કોઈ નોંધપાત્ર ઘટાડો પણ જોવા નથી મળ્યો. એમના એમ સેમ લેવલની ઓપીડી પહેલા દિવસે જોઈશું હડતાલના તો 3000થી વધારે ઓપીડી હતી, બીજા દિવસે 2800 હતી અને ત્રીજા દિવસે હજી પાછી ફરીથી 3000થી વધારે ઓપીડી જોવા મળી છે. પહેલા માન્યતા રદ હોવા છતાં એડમિશન શરૂ કરી દેવાતા અમદાવાદની એક સ્કૂલ વિવાદમાં ફસાઈ. આ મુદ્દે ડીઈઓએ પણ સ્કૂલને નોટિસ ફટકારી છે. પ્રાથમિક વિભાગે માન્યતા રદ કરી હોવા છતાં શાળાએ શરૂ કરી દીધા એડમિશન. અમદાવાદના થલતેજમાં આવેલી RH કાપડિયા સ્કૂલ વિવાદના વંટોળમાં ફસાઈ. ભાડાના મકાનમાં ચાલતી સ્કૂલોના ભાડા કરાર પૂર્ણ થતાં વિવાદ થયો. મકાન માલિકે જગ્યા ખાલી કરવાની જાણ કર્યા છતાં સંચાલક જગ્યા ખાલી કરવા તૈયાર ન હોવાનું સામે આવ્યું છે. આ મામલે કોર્ટમાં દાદ માંગવામાં આવી છે. બીજી તરફ પ્રાથમિક નિયામક દ્વારા સ્કૂલની મંજૂરી 9 મે બાદ રદ કરવા આદેશ કર્યો છે. તો બીજી તરફ નવા વર્ષના એડમિશન શરૂ કરાતા ડીઈઓએ પણ સ્કૂલને નોટિસ ફટકારી છે. આવતા વર્ષના જે એડમિશન ચાલુ છે એના માટે અમારી ઓલરેડી મેટર સબજુડિસ કોર્ટમાં ચાલુ છે અને પ્રાથમિક શિક્ષણ નિયામકે જે ઓર્ડર પાસ કર્યો છે એની સામે અમે શિક્ષણ વિભાગમાં અપીલ કરેલી છે. સ્કૂલ જે સ્થળે ચાલી રહી છે તે સ્થળના માલિક 21 માર્ચે ભાડા કરાર પૂર્ણ થયાનો દાવો કરે છે. જોકે માનવતાના ધોરણે શિક્ષણ વિભાગે 9 મે 2022 સુધી શાળા ચલાવવા મંજૂરી આપી છે, પરંતુ સ્કૂલ સંચાલકે આગામી વર્ષના એડમિશન શરૂ કરી દેતા વિવાદ થયો છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સંસ્થા 9/5/22 સુધીમાં બીજી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ જાય તો સંસ્થાની માન્યતા રદ કરવી એવો પણ હુકમ થયેલો છે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા. આ તરફ અમદાવાદની એશિયા સ્કૂલને બંધ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. જર્જરિત બિલ્ડિંગ અને સ્ટાફ ન હોવાને કારણે શાળાએ એડમિશનનો ઇનકાર કર્યો છે.
પરંતુ વાલીઓની ઉગ્ર માંગને શાળાએ સ્વીકારી લીધી છે. જે તે પ્રવેશની પ્રક્રિયા છે એ રીતે અમે ચાલુ કરી દઈશું. આજનો આજ કંઈ પ્રવેશ ન આપી શકાય, પણ વાલીઓને મેં બાંયધરી આપી છે કે આપણે જે પ્રવેશનો સમય આવશે એ રીતે પ્રવેશ આપી દઈશું. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. 2 લાખની કિંમતનો નશાનો જથ્થો પકડાયો છે. 20 ગ્રામ MD ડ્રગ્સનો પાવડરનો જથ્થો ઝડપાયો છે. એસટી નજીકથી હરસિદ્ધિ એપાર્ટમેન્ટ પાસેથી એસઓજીની ટીમને મોટી સફળતા મળી. MD ડ્રગ્સના જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા. બંને લોકો જામનગરના હોવાનું સામે આવ્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્પેશિયલ ઓલિમ્પિક ભારત દ્વારા આયોજિત ધ નેશનલ હેલ્થ ફેસ્ટ ફોર દિવ્યાંગજન વી કેર કાર્યક્રમ યોજાયો. અલગ અલગ 75 સેક્ટરમાં મનોદિવ્યાંગ બાળકોના આરોગ્યનું ચેકિંગ કરવામાં આવ્યું. સ્પેશિયલ ઓલિમ્પિક ભારત દ્વારા આરોગ્ય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં ઓલિમ્પિક ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ વિજેતા અને દેશનું ગૌરવ બજરંગ પુનિયા તથા બબીતા ફોગાટ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ હેઠળ સુરત અને અમદાવાદ બંને શહેરમાં 10,000થી વધુ ખેલાડીઓના આરોગ્યની ચકાસણી થઈ. દેશના અલગ અલગ 14 જિલ્લાઓમાં 1 લાખથી વધારે દિવ્યાંગ ખેલાડીઓના આરોગ્યની ચકાસણી થઈ અને એક વર્લ્ડ રેકોર્ડ પણ બની ગયો. ન્યૂઝ 18 ગુજરાતીને મળ્યો એવોર્ડ. ન્યૂઝ 18 ગુજરાતીના મહિલા એન્કર સંધ્યા પંચાલને બેસ્ટ મહિલા એન્કરનો એવોર્ડ આપવામાં આવ્યો. અમદાવાદ ખાતે ગુજરાત મીડિયા એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 25 અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા. મીડિયા જગત સાથે સંકળાયેલા અનેક લોકો આ પ્રસંગે હાજર રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તમામ લોકોને એવોર્ડ આપવામાં આવ્યા. તો ન્યૂઝ 18 ગુજરાતીના મહિલા એન્કર સંધ્યા પંચાલને બેસ્ટ મહિલા એન્કરનો એવોર્ડ આપવામાં આવ્યો. અમદાવાદ ખાતે ગુજરાત મીડિયા એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 25 અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા. અને અંતમાં જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન. स्पॉन्सर्ड बाय मैंगो एयर कूलर. इन गर्मियों में घर ले आए मैंगो एयर कूलर वाली ठंडक.